વરસાદને લઈને મોટા સમાચાર। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે યથાવત। હવામાન વિભાગે કરી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે વરસાદને લઈને। હવામાન વિભાગ તરફથી જે સમાચાર સામે આવ્યા છે તે આપને કહી દઉં। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની નવેસરથી આગાહી કરવામાં આવી છે। આ વરસાદી સિસ્ટમ સક્રિય થવા પાછળ મુખ્યત્વે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવાબદાર માનવામાં આવી રહી છે। મોન્સૂન ટ્રફ પણ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ વધી ગઈ છે। જો આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે। આ સિઝનના અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં 1 જૂનથી લઈને અત્યાર સુધીમાં સરેરાશ 170 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જેને વાસ્તવિક વરસાદ કહી શકાય। સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 245 મિલીમીટર વરસાદ થવો જોઈતો હતો। અત્યાર સુધીમાં સામાન્ય કરતાં આશરે 31% ઓછો વરસાદ નોંધાયો છે। જોકે વરસાદની આ ખેંચ વચ્ચે આગામી સપ્તાહમાં જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તેનાથી રાહત મળવાની આશા છે। આમ તો સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળશે, જેનાથી ખેડૂતોના પાકને પણ મોટો ફાયદો થઈ શકે છે। તો પાછલા આખા સપ્તાહમાં જે ઉનાળા જેવો અહેસાસ થયો, જે અકળામણ લોકોએ સહન કરી, જે બફારો સહન કર્યો, તેનો હવે અંત આવી શકે છે। આવનારું સપ્તાહ વરસાદ લઈને આવશે તેવું હવામાન વિભાગનું કહેવું છે।